ओय आजला त्याच्यात भेडेही बांध राहतो हे थोडा आता हाव हा रा कल्पेवाड हे लाली बांधा आखू ते पाया मौले आखा ये क्या लाला तीन लेवा जाए राह जाए थे ए बाबा काय ओलो काय चमकाय जे गोतो तू ओय पिंकाल ई टेबल काढा राही आखा डब्बा लाव विजेज नाही रा बता ले लेता बेनी हाँ गाँव में भी ले जाते हाँ फिर इम्मा देना है कि सरपंच ले बात कोई नहीं तो हम पाए कर रहे हैं उरे यहाँ आके वीडियो बनाई लाके फोटा नहीं पाल लाके बैटरी जिंगाड़ बैटरी जिंगाड़ा बैटरी तू भी निकाल हाँ हाँ एले एले हाथ में खाओ ना ना बच्चा का ना हो बाबा बिरो जहाँ यो ना जहाँ भी देखा डांदे सरपंचल पंको भी हमारे बिरो जहाँ हाँ हाँ आखा पुत्रा ही लेता बोल लेते
वाहनी ये उबिरन मानी देता दे एला लिले कोरा लगावा तो का बनी लेता हां भी रखने मन ही देता दिया तुमा चीज रख लेना है
જી, તમારું નામ? મારું નામ હંસાબેન કોટવાડિયા છે. હું ગ્રામ પંચાયતની સભ્યમાં છું. કયું ગામ? છીંડિયા. શું પરિસ્થિતિ હતી અહીંયા? રાતના જે વરસાદ આવ્યો, રાતના 2 વાગ્યાથી ઘરોમાં પાણી ભરાઈ ગયું. એટલે માણસોને નુકસાન નથી થયું, પણ ઘરનો જે માલ સામાન છે એ બધું વહી ગયેલું છે. એટલે 10-15 ઘરો ખરા. હવે હાલ શું પરિસ્થિતિ? વહીવટી વિભાગ કોઈ આવ્યું છે ખરું અહીંયા? વહીવટી વિભાગ કોઈ નથી આવ્યું. બચાવ કામગીરી માટે કોઈ આવ્યું? બચાવ કામગીરી માટે અમે સ્થાનિક લોકોએ જ બધું કામગીરી કરેલી છે. કે કોઈને જાનમાલનું નુકસાન કઈ ખરું? પશુઓ તણાયા હોય? પશુઓ એવા નથી તણાયા. પશુઓને અમે બહાર કાઢી લીધેલા, એટલે નથી. પૂર્ણા નદીની હાલની પરિસ્થિતિ માં લોકોને, જનતાને કોઈ જ તકલીફ નહીં પડે તેને માટે પ્રશાસન, વહીવટીતંત્ર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના સભ્યો સૌ પ્રશાસનની સાથે રહીને જનતાને કોઈ અગવડ નહીં પડે, લોકોના સ્થળાંતરનો પ્રશ્ન હોય, ફૂડ પેકેટની વ્યવસ્થાનો પ્રશ્ન હોય કે પાણીનો પ્રશ્ન હોય, લોકોને કોઈ જ અગવડ આ પરિસ્થિતિમાં નહીં પડે તેને માટે સહિયારા પ્રયત્ન પાર્ટી અને પ્રશાસન કરી રહી છે. અને હાલની પરિસ્થિતિ પ્રશાસન અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો પ્રજાની પડખે ઊભા રહ્યા છે અને લોકોને આ પરિસ્થિતિમાં કોઈ પણ જાતની અગવડ નહીં પડે એનો પ્રયત્ન કરી રહ્યા છે. उसी के साथ में अपस्ट्रीम में जितनी बारिश हुई थी उस हिसाब से पूर्णा नदी का लेवल डेंजरस से ऊपर जाता है. 23 फीट ये डेंजरस लेवल है. आज अभी इसी मोमेंट पे सुबह से लेके 28-29 तक भी पानी जा चुका है. नवसारी चीफ ऑफिसर का विस्तार, शहरी विस्तार और ग्राम्य विस्तार सब मिला के 2200 लोगों को हमने शिफ्ट किया है. ये 2200 लोग शेल्टर हाउसेस में रह रहे हैं. लोगों ने शिफ्ट होने में काफ़ी कोऑपरेशन दिखाया है. फायर की टीम, इसके साथ में वहीवटी तंत्र और पुलिस, इन सब की मदद से हमने इन लोगों को बाहर निकाला है. इन शेल्टर हाउसेस पे मेडिकल टीम 15 जितनी तैनात है. उन 15 टीमों से उनके हेल्थ की भी ये की जाएगी. सिर्फ आज के दिन नहीं, अगला हफ्ता जब तक ये सफाई और ये सारा कामगिरी पूरी नहीं होती तब तक ये कंटिन्यू होगा. हमने 10 जितनी थर्ड ट्राइमेस्टर की प्रेग्नेंट ANC एक्सपेक्टेड मदर जो थी उनको सिविल हॉस्पिटल में शिफ्ट किया था. आज के दिन में हमारे डिस्ट्रिक्ट में 70 इंटरनल रोड्स और 4 मेन रोड बंद हैं, जो जैसे ही पानी कम हो जाएगा उस हिसाब से मेंटेनेंस के साथ में खोले जाएंगे. શાંતાદેવીમાં પાણી ભરાયા છે, શું કહેશો? કેવી વ્યવસ્થા છે? વ્યવસ્થા તંત્ર ખૂબ મહેનત કરી રહી છે. બધા જ મહેનત કરી રહ્યા છે આ વખતે, અને પબ્લિકનો પણ સહકાર છે અમને. એટલે શાંતાદેવીનો નીચાણવાળો ભાગ છે એટલે સ્વાભાવિક છે પાણી તો રહેવાનું જ છે. અને પાણી વધારે વધે છે ને ભરતીનો સમય બી આવશે એટલે પાણી થોડું હજુ વધશે. આ લોકોના સ્થળાંતરની અને જમવાની શું વ્યવસ્થા છે? જમવાની વ્યવસ્થા રામજી મંદિર પર ફૂડ પેકેટ બનાવવાની તૈયારી ચાલી છે અને બને એટલે અમે પહોંચાડી દઈશું.